વેલકમ ટુ ટ્રાવેલ વિઝા ઇમિગ્રેશન ચેનલ. લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું હતું લેંગ્વેજ વિશે, અને આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું મંથલી એક્સપેન્સ. ઘણા ક્લાયન્ટ ક્વેરીઝ એવી હોય છે કે જાપાનની અંદર અમે ફેમિલી સાથે શિફ્ટ થઈએ છીએ તો મંથલી એક્સપેન્સ અમારું શું રહેશે, લાઈક રેન્ટ શું રહેશે, યુટિલિટી બિલ શું આવશે, ત્યાં ફૂડનો એક્સપેન્સ શું થાય છે, અમારા મોબાઈલના સિમ કાર્ડના એક્સપેન્સ શું થાય છે. તો ગાઈસ આજે આપણે ડિસ્કસ કરીશું મંથલી એક્સપેન્સ વિશે. મંથલી એક્સપેન્સમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ કવર કરીશું હાઉસની અંદર 3 ટાઈપ્સ હાઉસ રેન્ટેડ તમને મળી શકે છે. હાઉસ એન્ડ અપાર્ટમેન્ટ, જેની અંદર તમને હાઉસ એન્ડ અપાર્ટમેન્ટ બંને મળી શકે છે. જાપાનની અંદર ડિરેક્ટલી તમને કોઈ હાઉસ રેન્ટેડ નહીં આપે, ત્યાં નોર્મલી એજન્ટ હોય છે અને એજન્ટ થ્રુ તમે તમારું બુકિંગ કરાવી શકો છો. હાઉસ એન્ડ અપાર્ટમેન્ટની અંદર રેન્ટ ત્યાં સ્ટાર્ટિંગ થતું હોય છે 40,000 યેનથી 1 લાખ યેન સુધી, એન્ડ સેમી ફેસિલિટીઝ સાથે તમને એ મળી શકે છે. દેન હોય છે અર્બન રેસિડેન્સી. અર્બન રેસિડેન્સી એ ગવર્મેન્ટ રેસિડેન્સી છે, જેની અંદર કી અમાઉન્ટ તમારે 3 to 4 લાખ યેન જેટલી પે કરવી પડતી હોય છે. દેટ મીન્સ કે એડવાન્સ તમારે પે કરવું પડતું હોય છે, એન્ડ એનું રેન્ટ થોડું ઓછું હોય છે. લાઈક એની અંદર બી 40,000 થી 1 લાખ યેન સુધીનું રેન્ટ હોય છે, બટ ઓલ અપાર્ટમેન્ટની અંદર જેટલી ફેસિલિટીઝ હશે એ પ્રમાણે રેન્ટ ઇન્ક્રીઝ થશે. દેન લિયો પેલેસની અંદર તમને ઓલ ફેસિલિટીઝ સાથે તમને ઘર કે અપાર્ટમેન્ટ મળતા હોય છે, એન્ડ એની અંદર મોસ્ટલી તમારે કોઈ બહુ સામાન પરચેસ નથી કરવો પડતો હોતો, તમે ખાલી ગ્રોસરી લઈને બી તમે શિફ્ટ થઈ શકો છો. એન્ડ જાપાનની અંદર મેક્સિમમ જે રેન્ટ હોય છે એ 40,000 યેનથી સ્ટાર્ટ થાય છે, 1 લાખ યેન સુધી તમારે પે કરવાનું આવતું હોય છે. જે રીતની ફેસિલિટીઝ અને જે રીતના ઘર હોય એ પ્રમાણે જાપાનની અંદર મોસ્ટલી રેન્ટ હોય છે. દેન આપણે ડિસ્કસ કરીશું ફૂડ વિશે. ઘણા ક્લાયન્ટને એવું હોય છે કે ફૂડ માટે આપણને ઓપ્શન્સ ત્યાં લાઈક માર્કેટ કઈ રીતના હોય છે, વેજીટેબલ્સ આપણા ઇન્ડિયન વેજીટેબલ્સ ત્યાં મળે છે નથી મળતા. ગાઈસ ત્યાં આપણા ઇન્ડિયન વેજીટેબલ્સ ગ્રોસરી બધું જ મળે છે. સુપર માર્કેટ, મોલ અને સ્ટોરમાં આ 3 જગ્યાએથી તમે ગ્રોસરી અને ફૂડ આઇટમ્સ લઈ શકો છો. એન્ડ સુપર માર્કેટમાં તમને ફૂડ બહુ ઓછી પ્રાઇસે અને ફ્રેશ મળી રહેશે. મોલ અને સ્ટોરની અંદર થોડું કોસ્ટલી પડશે, બટ એ ફ્રેશ હોય છે. એન્ડ મંથલી એક્સપેન્સની અંદર બીજું આપણે કવર કરીશું તમારું સિમ કાર્ડ. સિમ કાર્ડની અંદર જાપાનની અંદર 3 to 4 ઓપ્શન છે. DMM, આર મોબાઈલ, લાઇન મોબાઈલ, યુક્યુ મોબાઈલ. જે આ 4 કંપની છે એના સિમ તમને સસ્તા પડતા હોય છે, જેનું મંથલી એક્સપેન્સ તમને આવી શકે છે 700 યેનથી 1,000 યેન સુધી. એન્ડ એની અંદર રિચાર્જ સિસ્ટમ જાપાનમાં નથી હોતી. તમારું જે બી યુસેજ હોય છે એ તમારું ડાયરેક્ટ અકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ જતું હોય છે. દેન ડિસ્કસ કરીશું યુટિલિટી બિલ, ગેસ બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ એન્ડ વોટર બિલ. ગેસ બિલ એન્ડ ઇલેક્ટ્રિસિટી બિલ એક ફેમિલીનું 3,000 યેનથી 5,000 યેન સુધી આવી શકે છે. એન્ડ વોટર બિલ 2 મંથનું આવતું હોય છે જાપાનની અંદર, જે સ્ટાર્ટિંગ 2,000 યેનથી 8,500 યેન સુધી આવી શકે છે. એક ફેમિલીનું મંથલી એક્સપેન્સ 1 લાખ જેટલું થઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન યોર લાઇફસ્ટાઇલ એન્ડ કેટલા ફેમિલી મેમ્બર છો. 1 લાખ યેન મંથલી એક્સપેન્સ, દેટ મીન્સ કે ઇન્ડિયાના 50,000. એટલે એક ફેમિલી જો તમારું જાપાનની અંદર સેટ થાય છે તો એનું મંથલી 40,000 થી 50,000 જેટલું એક્સપેન્સ થઈ શકે છે.